ઊંઘી લે હાલો ઊંઘી લે કોઈ બંધ કર દો હો ઊંઘી લે મને ઊંઘાય લગાય ઘર વેર ખેર છે અને એની વાગે જો કડા લાગી ગયા પણ કડું છે ને એક જ લાગ્યું એક છે ને એની પાસે નહોતું ये मैंने दौड़ा है और ये शिवांश ने दौड़ा है बहुत ही अच्छा अरे यार करने दो ना मेरा रेड कलर नहीं करने का मेरे को पिंक करना है मेरी मर्जी अबे पिंक कलर तो छोकरियों का तो होता है ना छोकरियों का पिंक कलर होता है तो इसने क्या टीला लिया है पिंक कलर हो तो छोकरियों का वो टीला लेके आई थी और हमारा तो के ब्लू લડવું એટલું લડી લેજો પણ પરિવારથી અલગ થવાનો વિચાર ના કરો કારણ કે એ પાંદડાની કિંમત નથી જે ઝાડથી અલગ થઈ જાય છે જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ સારું સારું ખાઓ અને હાલવા જાઓ યા સુરતની મેન કાર્યકર્તા છે આ બધા સારું ખાઈ પછી હાલવા એમાં આ બધા આવી જાય અને પછી ખાતા જાઓ જાતા જાઓ ખાવાનું હતું બરાબર ખાતા જાઓ જાતા જાઓ ખાતા જાઓ જાતા જાઓ આડી પા પીવાના ડબલા છે આડી પા જવાના ડબલા છે લાઈ જવું જ ભાઈ કે આપણે હાલ લે હાલો જાવ જાવ એમને આપના ગોદડું વહી ગયું મને નહીં ગમતું અરે ચાલીને જે હોવાની મજા આવે આ હા એની મેં ગાઈસ ચલો અત્યારે મારે છે ને બધું બહારનું વસ્તુ બધી ભેગી કરવાની છે અમારે છે ને ઉધઈની દવા છાંટવાની છે ઉધઈ આવી નથી પણ એડવાન્સમાં છટાઈ લેવી છે કારણ કે અત્યારે માર્કેટમાં અત્યારે આવી રહી છે એટલે એ કામ કરવાનું છે એટલે એના માટે મારે સોફા સાઈડ કરવાના છે જેથી કરીને નીચે આખું ફ્લોરિંગ ખબર નહીં આગળ જોઈ લઈએ તો મેડમની સાથે કામ કરાવીએ બરાબર મેડમ પછી मैं जाता हूँ बात लेने के लिए ठीक है ले છેલ્લો ગયા વરાના સ્ટોકનો આ છેલ્લો ડબ્બો છે હવે નવો સ્ટોકનો નવો માલ આવી જાય જીવીસ મગફળીનું તેલ હવે ઓર્ડર કરી દીધો છે પ્યોર ગામડાનું દેશી આવવાનું છે જો તમે સાબિત કરી બતાવો ને તો મિલ તમારી ભેળસેળ સાબિત કરી બતાવો ને તો મિલ તમારી ત્યાંથી મંગાવ્યું છે હાય ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ બધા મારા જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય માતાજી લિફ્ટથી વિડીયો અંદર શરૂઆત અને આ ભાઈ થઈ ગયા છે રેડી સ્કૂલ જવા માટે એઝ યુઝ્યુઅલ અને હું કડાવવાનો વેઇટ કરું છું અને દવા છાંટવાનો વેઇટ કરું છું બે વેઇટ થાય છે કોણ આવે પહેલા દેખતી હોય હા બોલ હા છે ને બસ માં છે ને આમ ટીંગા વાળું છે હે હા તો ટીંગા દેજો માદી કો છે વાવ વાહ વાહ તો જોકા જય માતાજી માતાજી તેનું ચંગા રાખે ચલો ઉદયનું કામકાજ ચાલુ થઈ ગયું છે બધાને અંદર જ નાખવાનું જોવાય બીજે ક્યાંય નહીં અરે કાંઈ બાર હાટ છે ને અંદર દવા છટાઈ રહી છે અને ભાઈ ઉઠી ગયા છે તો ભાઈને બહાર રમાડી રહ્યો છું યસ હજી કડાવવાનું થાય કડાવવાનું વેઇટ કરું એ ભૂરા હાય ગુડ મોર્નિંગ ઉઠીને મસ્ત મસ્ત મોસમ ને સાથે મસ્ત મૂડ છે ભાઈનો હે કે અંદર છે ને બોર્ડમાં દવા નાખે છે બોર્ડમાં આ આખી બિલ્ડિંગે કરેલું છે હા ને ટુ ડેમાં નાખે ઊંઘો હાલો શ્વાસ લ્યો હાલો કોને શરદી થઈ ગઈ છે આવ્યું ને
હો શરદી થઈ ગઈ સ્કાય મજા આવે છે ઓહ. રોજ સામેથી આવે કે મને બામ લગાવી દે ડેઈલી અને ઓલો શિવાંશ પકડીને લગાવવું પડે નાનો હતો તે પકડી નહીં અત્યારે નથી લગાવવા દેતો ઊંઘી લે ઊંઘી લે હાલો ઊંઘી લે કોઈ બંધ કર દો હો ઊંઘી લે મને ઊંઘાય ચલો ગાઈસ ઘર વેર વિખેર છે અને એની વાગે જો કડા લાગી ગયા પણ કડું છે ને આનું એક જ લાગ્યું એક છે ને એની પાસે નહોતું એટલે હવે એ સાંજે કાલે લગાવવા માટે આવશે બાકી કડા ફિટ ઓલરેડી થઈ ગયા છે અને ઉદયનું કામકાજ ફિનિશ કરી નાખ્યું છે એડવાન્સમાં ઉદય હતી નહીં અમારા આખી બિલ્ડિંગમાં 2-3 જણની આવી હતી જેથી કરીને દવા છટાઈ લીધી પણ બધાએ પ્લાન કર્યો કે બધા નાખી જ દઈએ ફ્લોરિંગમાં અને બોર્ડ બધા ખોલીને એમાં દવા નાખી દીધી એટલે કામ આપણું થઈ ગયું ડન ચકાચક અને હવે ચાલો થોડી વાર રહીને પછી મેડમ અમે જઈશું કામ આને રાખો તમે ખાનું નહીં રાખો ઓકે ચલો મેડમ થોડું કામ તમારે હેલ્પ કરીએ જેને આપણે જઈએ ચલીએ ગાઈસ ઓફિસનો વર્ક ડન કરીને 7 વાગી ગયા છે ને જઉં છું હું ઘરે ગાડી ક્યાં પાર્ક કરી એ મને ખબર નથી આખો રાઉન્ડ મારવો પડશે અને પછી અંધારું ક્યાં ભીડી છે હમણાં બહુ યાર ઘરનું ઓલું મારે કામ આજે જ મારે ઘરે જઈને તમને નિરાતે વાત કરું અત્યારે મારે કાંઈ કરવું નથી ઘરે આવ્યો તો ને પિયુષભાઈનો કોલ આવ્યો અમદાવાદવાળા ખાખરાવાળા એ સેમ્પલ આપવા માટે આવ્યા છે નવું હાથથી બનાવેલી વસ્તુ લાવ્યા છે તો ટેસ્ટ કરીશું ને એનો રિવ્યુ આપીશું પછી બાજરી જુવાર ને મકાઈ છે બધા હેન્ડમેડ બધા મશીનમાં જે તમે કરો એ નહીં હાથેથી છે આ બધા હેન્ડમેડ છે હા બરાબર હાલો આજ બધાને સેમ્પલ ટેસ્ટ કરાવીને કાલે બધા ટેસ્ટ કરી લેજો રેટમાં પછી આવી જશે ને હા રેટમાં તમને હમણાં વોટ્સઅપ કરી દઈશ ઘરે જઈશ ને એટલે આ જવના છે હું તો રાખું છું એટલે જો બધાને કહેતો છે આ છે મેથીવાળા ઓકે પછી આ મગના છે હા શિવાંશ પપ્પા જો હા આ છે આ છત છે એનું ઉપર હવા લખે સીયા છે પછી આ અહીંયા રેમ્બો છે પછી અહીંયા સ્વિમિંગ પૂલ અહીંયા ઘાસ આ સ્વિમિંગ પુલ છે આ રેઇનબો છે ને આ હવા કાઢવાનું બહાર ધાબે હા પછી આ છે ને ઘાસ ઘાસ છે વાવ તો બહુ મસ્ત વિલા બનાવ્યો એમ લાગે છે આ ઈશ્વરિયા બનાવ્યું છે ઈશ્વરિયા બનાવ્યું છે હા હા મારું ઈશ્વરિયા હા છોડી મેલ મને ત્યાં મેલી દે પપ્પા ગામનું નથી ઈ નાવાનું ફાર્મમાં જેવું છે એવું છે ફાર્મ બનાવવું છે આપણે ફાર્મ તો આ છે આપણે બનાવવું છે ઈશ્વરિયા પપ્પા આપે બે કઈ ડ્રોઈંગ કર્યું છે હે તમે બપોરે નહોતા તો અમે ડ્રોઈંગ કર્યું હતું પણ કેટલી મોટું મને પણ હાથ દુખવા માંડ્યું એટલું ડ્રોઈંગ કર્યું છે હા કેટલું બધું કર્યું મેં ઓ માય પણ ગોડ પછી યોગા કરતા હું કરતો તો પણ હાથ દુખે ને તો એવું છે ये पर कड़ा हो जाए ना ये मैंने दौड़ा है और ये शिवांश ने दौड़ा है बहुत ही अच्छा ये हमारा हाउस है ये हमारा रास्ता है और ये हमारी ऑफिस है यहाँ मेरा पीसी है और ये शिवांश का गेमिंग पीसी है ये मैंने दौड़ा मेरा ऑफिस इधर है फिर मेरा गमी पीछे आप और तू छत पे कौन सा कलर कर रहा है येलो ग्रीन हाँ कर दो मिक्सर मैं यहाँ ये मेरा एसी है देखो ये ठीक है इसको मैं ग्रीन कर देता हूँ तो भूल गया तू ये मैं एसी तो भूल गया यार कोई बात नहीं मैं बना देता तू बना दे मैं रास्ता बना रहा हूँ डामर का एक कलर चला दो डामर हाल कला दे कल मैं प्यासा से इसी बना अभी मैं डामर बना रहा हूँ डामर ब्लैक कलर का मैं गेमिंग पीसी में रिमोट अच्छा ठीक है बना चलो मैं मना कलर कर देता हूँ मैं कलर कर लेता हूँ अभी देखना फिर मैं घर पे करूँगा ठीक है ठीक है तो ऑफिस में भी कलर का स्टार्ट कर फिर मैं ऐसे कलर की फ्लोरिंग रखता हूँ मैं अबे ऐसे नहीं रखती भाई ऐसे रखने दो ना भाई चलो मैं ब्राउन कलर मैं लेता हूँ हाँ तू ब्राउन कलर मैं येलो कलर की खिड़की कर देता हूँ ठीक है मैं ना ब्राउन कलर का दरवाजा कर देता हूँ ब्राउन कलर दरवाजा तो फिर मैं एक कलर का ये कर देता हूँ आगे वाला हिस्सा बहुत ही अच्छा मजा आ रहा है पापा अरे बहुत मजा आ रहा है यार मैं पहले ही कहा था
ये करा पर मैं बात ही नहीं मानते चलो मैं तेरी बात नहीं, मैंने कब नहीं मानी, सब तेरी बात मानता हूँ ना, लेकिन मेरी कोई नहीं मान रहा। तेरी तो मानता हूँ पापा मारी थी तारी कोई बात नहीं तू मेरी के मैं तेरी अबे छत पे तो रेड कलर होता है अरे यार करने दो ना, मेरा रेड कलर नहीं करने का, मेरे को पिंक करना है, मेरे साथ, मेरी मर्जी, इसमें तो मेरा चलने दो। बे यार ऐसा क्यों कर रहा है? अबे तू पिंक कलर तो छोकरियों का तो होता है ना छोकरियों का पिंक कलर होता है तो इसने क्या टीला लिया है? पिंक कलर हो तो छोकरियों का वो टीला लेके आई थी, और हमारा तो क्या ब्लू। वो तो ऐसे ही है, पिंक तो लेडीज का होता है, तो मेरे को पिंक पसंद है। तो चालो रेड कलर से तो गमे से केम हाँ वो भी सही बात है दीदी। चलो आप हम लिखते हैं। तो कोई भी कर दो हम दबाई અહીં આવજો પાછો। ચાલો ઓય ભગવાન પર ગયા છે અને ટાઈમ થઈ ગયો છે, ટાઈમ ક્યાંક જતો રહ્યો છે, બીકોઝ ઘડિયાળ કાઢી લીધી, અહીંયા કડા લાગી ગયા છે તો ઘડિયાળ નહીં નડશે, હવે ઘડિયાળનું મને સેટિંગ કરવું પડશે। અને સવારે મેં જસ્ટ વાત કરતા હતા કે એ ઘડિયાળ હવે ક્યાંય સેટ નથી થાય, એમ તો નવી લેવી પડશે। તો નવી ઘડિયાળમાં તો એવી મસ્ત મસ્ત ડિઝાઇન સોશિયલ મીડિયામાં આવતી હતી, ખાલી અમે વિચાર કર્યો તો આ ઇન્સ્ટાગ્રામને એ લોકો મોકલવા માંડ્યા કે આ લ્યો એ ઘડિયાળ અહીંયા સેટ કરવાની છે, અને અહીંયા બસ હિંચકો લાગશે, અને અહીંયા જોરદાર, હા થોડી સ્પેસ ઓછી રહેશે પણ એડજસ્ટ થઈ જશે। શોખ એક ઈચ્છા થઈ ઝૂલો જ લટકાવવાની, એટલે ઈચ્છા પૂર્ણ કરવાની। એને ગાઈસ ભગવાન પડી ગયા છે તો વિડીયો એન્ડ કરી દે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય બાય, જય સ્વામિનારાયણ। જો હાલો મસ્તી કરીએ બચ્ચા સાથે।